સોટી રચાઈ રે એ જે રોમજી ચોદાન ચોરજ બેદીપ હજાર સતની દોરી તો મેં દરોવે લગાઈ રે એ જી રોમજી અને જેના ઋષિ મુનિઓ જપતારે જાપ મનનો તાર ચાર વેદ મોરે જેના ઋષિ મુનિઓ જપતારે જાપ મનનો તાર ચાર વેદ મોરે આકાશીનો ઝંગડો દ્વાર કોમો આલ્યો રે એ જી રોમજી અને ડગોરે આલેલો પેલા રોઈ દાત માર પથરાની મૂર્તિ આતલ માયો રે એ જે રોમજી અને ડકોરે લીધેલો વાલે મારે હાથ્યો રે હાથ પથરાની મૂર્તિ આતલ માયો રે એ જી રોમજી ટકોરે લીધેલો વાલ માર હાથ્યો રે હાથ સતની દોરી તો મેં તારો વે લખાઈ રે એ જી રોમજી જેના ઋષિ મુનિઓ જપતાર જાપ મનનો તાર ચાર વેદ મોરે આ દિલડે નગર મોબે મુનિવાર સીધ્યા રે એ જે રોમજી મર્યો કોટવાર કાશી મોજૈન કરમ સુનાયો રે એ જે રોમજી એ ચોદાન જોરજ બેદીપ હજાર સતની દોરી તો મેં દરોવે લખાઈ રે એ જે રોમજી અને જેના ઋષિ મુનિઓ જપતાર જાપ મનનો તાર ચાર વેદ મોરે
ફોકર ગઢમો પીર રોમદેવ સીધ્યા રે એ જે રોમજી અજમલ પરોમણા દાડમ બાયનાર સતના કારણીએ જેને સમાધિ કંડાઈ રે એ જે રોમજી દજાયો ફરકાઈ વાલે માર હાથ્યો રે હાથ છતાની દોરી તો મેં દરો મેં લખાઈ રે એ જે રોમજી જેના ઋષિ મુનિઓ જપતાર જાપ મન નો તાર ચાર વેદ મોરે સિદ્ધરાજ જે દિન સરોવર ખંડાયો રે એ જે રોમજી પોણી રે ભરે છે પેલી નવ પોણિયાર સતાના કારણીએ જેને કાયાવો હો મીરે એ જે રોમજી સમંદર ભરાયો ધણી માર હાથ્યો રે હાથ સતના કારણીએ જેને કાયાવો ઓ મીરે એ જે રોમજી દલો રે પુરાયો વાલ મારે હાથ્યો રે હાથ સતને દોરી તો મેં દરો મેં લખાઈ રે એ જે રોમજી આ ગુરુ ના પ્રતાપે મેઘ ઋષિ બોલ્યા રે એ જે રોમજી એ સંત રે ચરણ મો તમે રાખજો વિશ્વાસ હાચા પાવે જગમો ભગતિ આદર જોરે એ જે રોમજી એ સંત રે ચરણ મો તમે રાખજો વિશ્વાસ આચા પાવે જગમો ભગતિ આદર જોરે એ જે રોમજી અન જેના ઋષિ મુનિઓ જપતાર જાપ મન નો તાર ચાર વેદમાં બોલો રામદેવ પીર મહારાજ વિશ્વાસ સાચા ભાવે જગમાં ભક્તિ આદરજો વિશ્વાસ રાખવો એ મોટી વસ્તુ છે અને જેને વિશ્વાસ રાખ્યો સંત ચરણમાં જઈને વચન ઉપર વિશ્વાસ રાખ્યો ને અને જે વચને મર ગયા જગત એમના હાથ યાદ કરે છે આ ભક્તિનું પહેલું પગથિયું ઘર મંદિર છે મા બાપ ભગવાન છે
એમની સેવા કરીને એમને રાજી કરીને એમનો આશીર્વાદથી પછી આવા કોઈ સંત મહાપુરુષનું ચરણ સેવીને એમનો સંગ થઈ જાય તો મોની લેવાનું કોઈ જીવન ધન્ય છે. બરાબર સમંદરનો દરિયો ભરેલો હતો. બાપજી રોજ પૂજા કરવા જોઈએ અને સવારમાં 4 વાગે પ્રભાતમાં નાવા જોઈએ. અને એક દાડો આ બાપજી નાઈને બહાર નીકળ્યા. બાજુમાં ગરીબ ભરવાડનો દીકરાએ આ બાપજી ઉપર નજર પડી. રોજ વાડે હુરવા જાય. એને એક દાડો વિચાર કર્યો કે બાપજી સવારમાં સૂર્યનારાયણના પોણી ચડાવે અને આવી શિયાળાની ટાઢમાં આ દરિયામાં ન એનું કારણ. એક દાડો 2 હાથ જોડીને બાપુનો પેલા ગરીબને વિનંતી કરી. પહેલા દાડો બાપુ કોઈ ના કીધું. બીજા દાડા ફેર ઓને હઠ પકડી. ત્રીસરો દાડો તે બાપુના પગ પકડી લીધા. પછી બાપુએ વિચાર કર્યો. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. પછી એમાં વિચાર કરવાનો આવે. બાપજીએ કહી દીધું કે સમંદરના દરિયામાં પ્રભાતમાં સ્નાન કરવાથી ભગવાન મળે. આ ગરીબ દીકરાના મગજમાં વાત ફિટ થઈ જઈ કે અમો ભગવાન સહી ને આ તો ફિટ થઈ જાવી જુઓ. ફિટ કરો તો વગ કરજો. જેને ફિટ થઈ જાય ને એનો બેડો પાર ઉતરી ગયો ને. બરાબર બીજા દાડા શિયાળાની કડકડતી ટાઢ હતી. ગરીબ દીકરો આ સમંદરના દરિયા કોઠા આવીને કપડો ઉતારીને ડૂબકી મારી. એમ કરતો કરતો 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા ને 1 વાગ્યો. મોય જાય ને બારે આવા, મોય જાય ને બારે આવા. ઓતપ્રોત થઈ ગયું શરીર. ડૂબકી મારવા માંડ્યો અને પગ ખેંચાવા માંડ્યા. નથી મફતમાં મળતું, એના મૂળ ચૂકવવા પડતા. સંતના સંતપણા નથી મફતમાં મળતા. મફત નહીં. આ તો 2 દાડા ભજનમ જવાનું. સવારમાં ગુરુ મહારાજ કે આપણે ભજનમ જવાનું છે કે હેડો હોજો જાહો. અને પછી હેડવાન ટેમાં ઘરમાં હુઈ ગયા હોય ને ઘેરથી કે બાપુ આ તો માથું દુખો શરદી થઈ જાય છે તે એ નહીં આવી. બાપુ ગીતાની રાખો ને બોમ ઘસીને સેવા કરો. ઓના ઉપર ભાર મૂકજો હો. ઓતપ્રોત શરીર થઈ ગયું. સવાર પ્રભાતનો ટાઈમ થયો. દેહ છૂટવાની તૈયારી થઈ હો. શરીર ખેંચાવા માંડ્યું. ઓખનો નીર ખેંચાવા માંડ્યો બાપુ. અને એમ કરતો કરતો પ્રભાતનો ટાઈમ થયો. ડૂબકી મારીને જો ઉપર આપવાની તૈયારી થઈ. એક પલમાં દેહ છૂટી જવાની તૈયારી થઈને એટલે ભગવાને વિચાર કર્યો હરિને ભજતો હજુ કોઈની લાજ જતો નથી જોણી. જેની દોરી મારા સોમળીઓની સાથે વધે 4 પાણી રે. હવે હોભળવાનું છે. ખાસ હવે હોભળવાનું. હું ગુરુનો મહિમા તમે જુઓ. પ્રભાતનો ટાઈમ થયો. ભગવાને વિચાર કર્યો કે મારા નોમથી મરી જા. સાધુના સ્વરૂપમાં ભગવાન નદી કોઠાયા અને ઓને પકડીને બહાર કાઢ્યો. ભગવાને કીધું કે માજ માગીએ આપી દઉં. અકેલ બ્રહ્માંડનો નાથ ભગવાન વિષ્ણુ હું પોતે ભરવાડના દીકરાએ નજરનો સી અને 2 હાથ જોડ્યા. ને પછી એ શું કીધું કે બાપુ તમે એમ કહો છો કે હું ભગવાન છું. વાત બરાબર છે, હું એમ માની લીધો. પણ આવા સ્વરૂપમાં તો ઘણા સંત મેળાવડામાં, ભજનોમાં, કુંભના મેળામાં, હરિદ્વારના મંદિરમાં, ડાકોરના મંદિરમાં, સોમલાજીના મંદિરમાં આવા ઘણા સાધુઓના દર્શન કર્યા. બાપુ મારે કઈ રીતે નક્કી કરવું કે તમે ભગવાન છો? નક્કી કરાવવા વાળો નહીં હોય તો નહીં મેળ પડે. એ ગુરુની જરૂર પડે. તમે એમને આમંત્રણ આપ્યું પણ હવે આવવાની રસ્તાની ખબર નહીં હોય તો મેળ પડશે. બાપુ જઈને બાપજીને લઈ આવો જેને મને વચન કર્યો છે. અને એ આ નિમકી કા ભગવાન થી તો વાત સાચી. મારે કઈ રીતે નક્કી કરવું? સરનામું લ્યો તો બરાબર લઈ લેજો હો.
સરનોમાં વગરની ટપાલ ગમે ત્યાંથી પાછી આવશે. આ વાત યાદ રાખજો. સિક્કો મરાવો તો બરાબર મરાઈ દેજો. અને પછી એ ચરણમાં ગયા પછી તમારે આથી ન થાય ને તો ગુરુનો દોષ ના ગાળતા. હજુ તારા મનમાં ડગુ મગુ હોય તો દોષ ગુરુને મત દેજે. દોલતરામ બાપુ એમ કહે છે કે ભક્તિ રાજી હોય તો ભગવાન ભક્તના હૃદયનો સમજી જા. પેલો તો ફેરમાં ડૂબકી મારી ભગવાન કે હું એ ફસવાનો છું. એક બીજા સ્વરૂપમાં ભગવાન મંદિર જ્યાં બાપજી ઉઠાડ્યા, બાપજીએ નજર નોચી. ભગવાન કે એ વાતની વાર છે. બંને ભેળા થઈને નદી કોઠા આવ્યા. જુઓ પડજો. પરમાત્માના આદેશથી બાપુએ ડૂબકી મારીને પેલાને પકડીને બહાર કાઢ્યો અને કીધું કે અકેલ બ્રહ્મનો નાથ જેને તું ખોળી રહેતો એ તારા હોમાં ઉભા છે, એને નમન કરી દે. પેલો દર્શન કરવા એકદમ ઘેલો તો થઈ ગયો, પણ નમન કરતા પહેલા એના મગજમાં એક વિચાર આવ્યો. આ ખાસ વળવા જો, નોટ કરજો. એના મગજમાં એક વિચાર આવ્યો કે હવે તો ચેવી ઘડી આવી છે, કેવો સમય આવ્યો છે. એક બાજુ મારા ગુરુ પોતે બિરાજમાન અને બીજી બાજુ અખિલ બ્રહ્માંડનો નાથ પરમાત્મા પહેલા બિરાજમાન. હવે પહેલા નમન કોને કરવા? આપણે થોડો વિચાર કરજો. સાચું. ગરુ કરાઈને પછી 15 દાડે 20 દાડે ઘેર પરુણા આયા અને વેવાય બેઠા હતા. ભગવાનનો વાત રાખવી તે ગુરુએ થઈને નીકળ્યા. એટલે સેવકે વિચાર કર્યો કે બધું તો બરાબર છે, પણ આ તો વેવાય આવ્યા છે. ગુરુ હોય આવી અને પછી નમન કરવા પડે. મારે વેવાય શું કહે? મન તો જય ગુરુ મહારાજ કરતા શરમ આવશે. જો કદી આવો વિચાર તમારા અંદર પ્રગટ થાય ને તો માની લેજો કોઈ ઉતર્યું જ નહીં. સદગુરુ મહારાજ વિચાર કરો, પેલા નમન કોને કરવા? પેલા નમન ગુરુ મહારાજનો. પરમાત્મા કરતો એક સ્થાન એમનું થોડું ઊંચું છે. એટલે મહાપુરુષે કીધું ગુરુ ગોવિંદ દોનો ખડે કિનકો લાગો પાય, બલહારી ગુરુદેવ કી જેને સદગુરુ દિયો બતાય. આવું જેને ભજન કર્યું ને એના પરમાત્મા મળ્યા. ને એનું શકું ગોમ હતું, ગોમમાં શકુબાઈ કરીને એક દાડો વારું આવ્યો. મારી બહેનો બેઠી છે, કંઈક 5 મિનિટ શકુબાઈનું આખ્યાન કહી અને વાણીને વિરામ આપું. થોડો સમય જાય તો માફ કરજો. એનું સરખું ગામ હતું. ભગવાનનો વાત રાખવી કંઈક જમો પડ્યું છે. તે ઘરમાં વહુવારું તરીકે એક શકુબાઈ આયા. પોતે બહુ ભજની, આવતા જતા સંતોની સેવા કરી. હા, તે સાસુ સસરાનો બહુ ત્રાસ. આ બાજુ તો નહીં હોય, આ તો અમારી બાજુની વાત કરું. હોય તો બધું સારું દેખાય, પણ એમની સેવા કરજો. એ રાજી નહીં હોય, ઘરમાં મા બાપ રાજી નહીં હોય, સાસુ સસરા ગયડો મા બાપ તમારા ઉપર રાજી નહીં હોય તો પછી ગમે જેટલા ઉજાગરા કરશો તો કોઈ દાડો જમણ નહીં થાય. એ જમા કરાવજો. સાસુ સસરાનો બહુ ત્રાસ ને એક દાડાનો સમો આવ્યો. કાશીનો સંઘ દ્વારિકાએ જતો હતો અને શકુબાએ વિચાર કર્યો કે ઓમ કરતા કરતા સમય વહી જા. પોણીનું બેડું ગોમના ગોદર, પેલા તો કુવા હતા, રાશુમથી પોણી કાઢતા. દાદાને પૂછો. હા, હવે તો ઘરમાં ચકલીઓ મેળવી તોય ખાલી ઓમ. આ તો મારે તો ન કહેવાય, સંતોની ભૂમિએ ઘરમાં ચકલીઓ મેળવી તોય છોકરાને હગું કરવા જોઈએ કે વભળ્યું. અમન મૂર્તિઓ તો ગમે છે, પણ એક વાત કરું કે શું કે માં છોડી શેતમ નહીં જાય, એ તો ડેરીમાં દૂધ આલવા નહીં જાય. ઘરનું કોમીના થાય એટલું જ કરશે. આ ગયડો માજી બેઠો એમનો પૂછો. શેઠ પેલા ગૌથી પોણી ઉપાડી રાશુમથી ગાડી અને ઘેર પોણી લાવતા તો એ હોવર જીવતો. એ રિહાઈ ના જાતો ને પેલા. અત્યારે તો હગાઈ કર્યા મોર કે ફોન જોઈશે, હો સવાર મોકલાઈ દેજો.
સાદો તો ચાલે ને. આ તો અમારી બાજુની હો, તમે કુટુંબ લગાવો તો બધું રેડી. પછી પોણીનું બેડું ત્યાં મૂકીને સંઘમાં ચાલે ગયો. પોણીનું બેડું એ ભરેલું પડ્યું. પછી મારા નાથને વિચાર કર્યો અને સકુબાનું સ્વરૂપ લીધું. ઘરમાં ચેવો કોમ કર્યો. બેનો પાછળ બોલજો બધા ભાઈઓ બહેનો તાળી પાડીને ધીમા ધીમા. મીરો કહે આમરને સુવરું આજ જન્મે ને કાલ મરી જાય. ઉમરું ગિરધારી લાલ ને એ મારો ચૂડલો અમાર થઈ જાય. સદગુરુ મહારાજની જય. વહુવારો તૈન વાલો આવી યાર લોલ. ઓલ વહુવારો તૈન વાલો આવી યાર લોલ. ધરિયો વાલે છકવો બાઈનો રૂપ જો. ધરિયો વાલે છકવો બાઈનો રૂપ જો. વહુવા રોતૈન વાલો આવે યાર લો. ઓલ ભીડો લીધો સવાલ યાદ મોર લો. વાલો મારો પોણે ભરવા જાય જો. પ્રભુ મારો પોણે ભરવા જાય જો. વહુવા રોતૈન વાલો આવે યાર લો. ઓલ ભીડો લીધો વાલે રે હાથ મોર લોલ. કાઢી વાલે લોભે ઝરકી લાજ જો. કાઢી વાલે લોભે ઝરકી લાજ જો. વહુવા રોતૈન વાલો આવી યાર લોલ. સોને વાચંદ કર ચામટાર લો. સોના વાચંદ કરે ચામટાર લો. વલોણા ને ઉડે જાકમ દૂર જો. વલોણા ને ઉડે જાકમ દૂર જો. વહુવા રોતૈન વાલો આવે યાર લો. વલોણા ને લાગે જખમ જોડજો. વલોણા ને લાગે જખમ જોડજો. વહુવા રોતૈન વાલો આવી યાર લો. રસોડામાં પગ વાલે મૂક્યો 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 લો. ધમકે તે રસોઈ બની જાય જો. ધમકે તે રસોઈ બની જાય જો. વહુવા રોતૈન વાલો આવે યાર લો. ધમકે રસોઈ બની જાય જો. ધમકે રસોઈ બની જાય જો. વહુવા રોતૈન વાલો આવી યાર લો. સાચો ના સસરો બેટા જમવાર લો. સાસુ ને સસરો બેઠા જમવાર લો. રસોઈમાં તો લાગે ઘણો સ્વાદ જો. રસોઈમાં તો લાગે ઘણો સ્વાદ જો. વહુવા રોતૈન વાલો આવે યાર લો. રસોઈમાં તો લાગે જેનો સ્વાદ જો. રસોઈમાં તો લાગે જેનો સ્વાદ જો. વહુવા રોતૈન વાલો આવી યાર લો. સસરો કહે છે મારા બહુ પડ્યાર લો. સસરો કહે રે માર બહુ પડ્યો રે લો. રસોઈમાં તો લાગે ઘણો સ્વાદ જો. રસોઈમાં તો લાગે ઘણો સ્વાદ જો. વહુવા રોતૈન વાલો આવે યાર લો. રસોઈમાં તો લાગે જેનો સ્વાદ જો. રસોઈમાં તો લાગે જેનો સ્વાદ જો.
વવારો થઈને વાલો આવી આરલો બોલ સાચું કહે છે મારા બહુ પડ્યો રેલો એ સાસુ કહે રે માર બહુ પડ્યો રેલો એ મારતી તો શુદ્ર ઘરની નારજો મારતી તો શુદ્ર ઘરની નારજો ભવા થઈને વાલો આવી હારલો એ મારતી તો સુધરે કરનાર જો ભારત તે સુધરે કરનાર જો વવા થઈને વાલો આવી હારલો બોલ સાચું ના સસરો પોઢ્યા પલંગ મોરલો એ સાસુ ને સસરો બેઠા પલંગ મારલો બોલ વાલો મારો પગ દબાવા જાય જો પ્રભુ મારો પગ દબાવા જાય જો ભવા થઈને વાલો આવી હારલો એ વાલો મારો પગ દબાવા જાય જો વાલો મારો પગ દબાવા જાય જો વવારો થઈને વાલો આવી હારલો બોલ કહેવા મોસંગ પાછો આવ્યો હરલો એ એવા મોસંગ પાછો આવ્યો હરલો એ દાદા તમારી છકુઓને સંભાળજો ભવા થઈને વાલો આવી હારલો એ દાદા તારી શકો ને સંભાળજો દાદા તારી શકો ને સંભાળજો વવારો થઈને વાલો આવી હારલો બોલ મારી શકું તમારા ઘર મોરલો એ મારી શકો તમારા ઘર મારલો એ કેવી જાત્રા ને કેવી વાત જો ભવા થઈને વાલો આવી હારલો એ કેવી જાત્રા ને કેવી વાત જો કેવી જાત્રા ને કેવી વાત જો વવારો થઈને વાલો આવી હારલો ઘરનો કોમ બધો કોને કર્યો હરલો એ ઘરનો તે કોમ બધો કોને કરલો એ વાલો મારો કર્યો ઘરનો કોમ જો પ્રભુ મારો કર્યો ઘરનો કોમ જો ભવા થઈને વાલો આવી હારલો એ વાલે મારે કર ઘરનો કામ જો વાલે મારે કર ઘરનો કામ જો વવારો થઈને વાલો આવી હારલો સાચો ના સસરો પડ્યા પગ મોરલો એ સાસુ ને સસરો પડ્યા પગ મારલો માફ કરો અમારો અપરાધ જો માફ કરો અમારો અપરાધ જો ભવા થઈને વાલો આવી હારલો એ માફ કરો અમારો અપરાધ જો માફ કરો અમારો અપરાધ જો વવારો થઈને વાલો આવી હારલો બોલ રોમો ભગત ગુણ ગાય સરલો હે રામો ભગત ગુણ ગાય શેરલો ભક્તોની આદિન ભગવાન જો ભક્તોની આદિન ભગવાન જો ભવા થઈને વાલો આવી હારલો બોલ ભક્તો યાદિન ભગવાન જો ભક્તો યાદિન ભગવાન જો વવારો થઈને વાલો આવી હારલો ગુરુ મહારાજ જય. જાત્રા કરીને એમ સંઘ ઘેર પાછો આવ્યો અને શકુબાઈને સોંપવાની તૈયારી થઈ એટલે ઘરના સાસુ સસરાએ એવું કીધું કે અમારે શકુ તો જો જઈ જ નહીં. સાધુ સંતો કે ના અમારાથી જાત્રા એ આવ્યા હતો. સાધુ સંતોએ વાત કરી એમનો ખૂબ પસ્તાવો થયો કે જેવો મારા શકુન ત્રાસ આલતા હતા એવો ને એવો ભગવાને એક આટલી ઘરમાં આવીને આટલો કોમ કર્યો અમે કોઈ બાચી રાખ્યું નતો એનો એ ત્રાસ આલ્યો છે. અમે કોઈક ભાગ્યો કે આવા ભગવાન મારા એ કોમ કરી ગયા તો અમે ના ઓળશો. રોટલો રાખજો, દયાભાવ રાખજો, આબોકાર રાખજો એટલે કોક દાડો આવી જા તો ઓળખાઈ જા ને. પછી શકુબાઈએ વિનંતી કરી કે આવો કોમ તમે કર્યો મને આથી લઈ લ્યો. પરમાત્માએ ના પાડી. તારી મારી કોઈને જોણા વાત જો વવારો થઈને વાલો આવી યાર મેં જે કોમ કર્યું આપણા બાની જે વાત છે એની મર્યાદામાં એમને એમ શો રહી. બીજું માજ માગીએ આપી દઉં. શકુબાઈએ કીધું કે હવે કોઈ ના હાલો તો એક જ વસ્તુ આપી દો.
ભગવાન કીશું કે તમારા ચરણમાં મારા સાસુ ને સસરો બે હાથ જોડીને માફી માગી લે ને પ્રભુ, એમના માથા હાથ મૂકીને કહી દો કે સદાય માટે તમારો મોક્ષ હોજો. છેલ્લી ઘડીએ સાસુ સસરાની લાજ રાખણ એવી બહેનો જગત યાદ કરે છે. હો, આવું ભજન કરજો કાયમ માટે. આવો સંતોનો મહિમા રહે. અમે ખૂબ કોક જમા કરાયું છે અને કોક તમારા જીવોના આશીર્વાદ હશે. ઘણા ટાઈમથી અમે મગરવાડા મળતા, બાપુ મને કહેતા એક દાડો આવો, પણ આ બસોનું મંડળ હમણાં અમે તેની વાડે ભેળા થયા તારનામાં કહેતા હતા બાપજી તમારે એક દાડો લઈ જઈએ. અને આજે સવારથી જ કરીને થતું હતું કે જાવું છે. 3 વાગે તો ડાયરો મહારાજ મરી ગયા હતા, સિદ્ધાંજલિ હતી, તે 3 વાગે ઘેર આવ્યો. 6, 7, 8 દાડા થયા હતા, પણ ખરા હૃદયથી બાપુના દર્શન કરવાની આજ ઈચ્છા હતી. બાપાના કોઈક આશીર્વાદ હશે. એટલે આ બહુનું ભક્ત મંડળ ખૂબ ખૂબ એમને ધન્યવાદ. એ મને લાયા. તમારો હવનો દર્શન થયો. મારા બોલવા ચાલવામાં કદાચ કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. અમે કોઈ એવા મોટા સંત નહીં, કોઈ કલાકાર નહીં, પણ આપણા જીવાના બાપુ જીવાના આશીર્વાદથી જે મળ્યું છે એ તમારા આગળ રજૂ કરી. એમાં જે ભૂલચૂક હોય એ મારી પોતાની છે. હવના આગળ માફી માગું. સદગુરુ મહારાજ.